મારે તો લાચા લક્ષ્મી અને સુગુણા કંચન નામની દીકરી તો હું કઈ રીતે વાંચ્યો થયો ભાઈ. અરે બાપુ દીકરી તો પારકા ગણની થાપણ છે. આજે પ્રણાવશ તો કાલે પોતપોતાના સાસરે ચાલી જાય છે. પાછળથી તમારું પોકરગઢનું રાજ કોણ સંભાળશે? બાપુ તમારા રાજની અંદર કોઈ લીલો લંગડો વારસદાર હોય તો એક દિવસ આ રાજ ચલાવે. નહીતર બાપુ એક દિવસ આ રાજને તાળા દેવાનો વારો આવે. તારી વાત કઈ વાત સત્ય છે. ભલે ભાઈ આજે તારે માથા જાવ તો કાલ સવારે સવડા સુકન લઈ તારો ખેતર આવો જાજે ભાઈ રાજમાં ચાલે ઇનામ લઈ જાય. ઓ તો હારા હારા સુકન લેવા હાલી હાલે એમાં આયા હારા હારા સુકન લેવા માટે ચાલો આપણે એટલે આવ્યા તો એટલું જાણવા મળ્યું. ચાલો થોડુંક આગળ ચાલે. जाने पर दान बने आलिया रे कारे बुलावे बगला आवरे गई ये माता कारे बुलावे बगलो आवियो रे कारे बुलावे बगलो आवियो रे તાર વહુ છે? હા. ક્યાં છે? મને ન ખબર. તો તું શેનો એમ કે મારું વહુ નાનું કેડી કે? મને ન ખબર. પણ તું વહુ જવડું છો? હા. તારો કાકો જ વાંઢો છે. 17 ફેરી પરણ્યા. 17 ફેરી પરણ્યો. તું ક્યાં
ક્યાં મારી જાનમાં આવ્યો એવું તો મારા પપ્પાને ખબર છે મને ન ખબર એવું છે તો તું ગાય ચારવા નહીં જાય એમ ને તન મનુ પુત્રા લઈને ઉપાડ હાલો એવા જાડેજા જયદીપસિંહ અમારા ગગુડિયાને 500 રૂપિયા ઇનામ આપે છે જો આ ગગુડિયા લે પકડ્યા તો ગાય ચારવા જા તને વાંધો હું છે એમ તો ઓનું ચડી દીધું બહુ જવડું છો હા ખંતર આપાને બોલાવ એને કહેજે મારું ઓનું આનું તેડી આવજે એવો રતનભાઈ બોલાવે રૂપાભાઈ આવજો રે મારો નાનો રે ભાઈ બોલાવે મોટો ભાઈ આવી જો રે નાનો ભાઈ બોલાવે મોટો ભાઈ આવ્યો રે મોટા તે છોકરાને બહુ સડાવેલો કા ગાય સારવા નથી જતો ક્યાં મેલા ગાય ચારવા નથી જાતો ઓનું ચડી દીધું ગા બહુ જવડું છે વાવ ગોડો છો હા હે વાહ તારો કાકો વાંઢો છે હું આવો આવો કરે વહુ લવાય કે આપણે કોની દાન માં જોતો વજન બધાને પૂછો કોને પૂછો બધાને પૂછો ખબર છે તમને કે છે 17 વાર હા તું 7 વાર કે ઈ 17 વાર કે હું અંતરવાર જ આ તો બધા તને વહુ લાવી ને હા. જે વહુ લાવાય એને પૂછતો વહુ લવાય એમ પૂછતો હાલ મારી હાલ પૂછતો આ ભાઈને હોય તને હો વહુ લવાય બધા ગગલા કરે છે કેટલા પર થઈ ગયેલા છે આ પાછો એમ કે મને કાળિયો કે તો કાળિયો હોય તો કાળિયો જ કે ને તને ગાડીઓ રહી કાળિયો રે બટા ઘા સારવા ચાર જાવું જ સાનો માનો ગા લઈને વિયો જા તારો કાકો હજી વાંઢો છે અત્યારે બોલના લા 17 ફેરી ક્યારે પડે તું જોતો એની જાનમાં હા કે દે તમને ખબર છે મને ખબર છે હા લે તારા ભડા કે તો કઈ રહેતું ન એક કામ કર મોટા એને મમ્મીને એને બોલાવા દે અને વાત કરવી અને પછી કાંઈક વિષય છે હે હા બોલાય છો તાર મમ્મી તો હા બોલાવતા આવડશે હા તો બોલાય આરો ગગરો બોલાવે માતાજી આવો રે ગગુડીઓ બોલાવે માતાજી આવજો રે વાડી આવો રે યારે ગગનો બોલાવે માતાજી આવી વિયા જે ગગુડીઓ બોલાવે માતાજી આવ્યા રે અમે વાડી ના વડે ગગનો બોલાવે માતાજી આવી બોલ બટા હું કામ એ મને મારે કેમ મારો છો મે મારો છોકરાને આંગળી બાંગળી નડતા લ્યો તો ઈ કેમ કેસ માર્યો એમ? એને માર્યો પૂછતો પેલા ઈ કોઈ દી ખોટું બોલે જ નહીં માર્યો હોય ને તો જ કે આ લેત ચડાવીને માર્યો એને વાંધો હું છે પેટમાં દુખાવો હું છે એ પૂછો તને માર્યા છે આમાં હે કેમ માર્યો નથી માર્યો ને તને મારું તને માર્યો ને ઉનું જડી દે તો માર માને આમ લે કામ લે ઓછું કરવું પડે અને છોકરો હાસુ જ કે છે હું હાચું કે બહુ નાનું તેડ્યો તો મારા મમ્મીને કામ ઓછું કરવું પડે એને તો કેવું છે તો છે તારી પાસે તો તમારી પાસે ન ભર્યા નથી જ તેને આ બેંક માં મેકેલા જ છે લાખ લે 1000 બંધ થઈ ગઈ ને કે ઉપાડી આવે જોતો જા બે ખુલ્લી છે આ તો જોતો કાલ તો રવિવારની રજા હોય પમદી ઉપાડી આવજો તમે. ભૈયા ગાલ પમદી ઉપાડી આવશું પમદી ગાલે નીયો જાય બરોબર વાહ. અત્યારે ગાલે નીયો જાય પમદી ગાલે ને અત્યારે જાવન છે એમણો વી હવે તમે આટલા તેડતા હું લાપસી ના અંદર મેકી ત્યારે
મારા બારી ભાઈ હમણાં કેવા મજાના કિલોર કરતા કરતા હતા. આપણને જોઈને શા માટે આવું કર્યું બસ એને જરીક પાસ એ એવડો ફરીને કેમ ઉપાડે એવડો ફરીને કેમ સાચું સત્ય કહીશું તો આપણા મહારાજાને રિશ્તો નહીં સડે જાવ જાતે અરે રે બારી ભાઈ શાસ્ત્રનો સત્ય કહેવાથી કોઈ જાતની રીત થતી નથી. અરે રે બારી ભાઈ શાસ્ત્ર બોલો તમને તમારા ઠાકર ભગવાનના એ મોટા આપણા ઠાકરને હામ દીધા ભાઈ અત્યારે હું વાત કરી એ રબારી કહું ને બાપ મારા આંબળો ને રૂપાની કહું ને બાપુ સાંભળો યાર કોને કરું મારા છોડાની વાત બાપુ એ રબારી કહું ને બાપ મારા આંબળો ને કોને કરું મારા દુનિયાની વાત આજ રૂપાની કહે ને રાજ સાંભળો યાર ગઢડા રાજા યજમાન આજ પોકરણ ગઢના રાજા યજમાન માંજિયા રે યાર અરે રે બારી ભાઈ તમારે કાંઈ સમજવામાં ભૂલ થતી હોય એવું મને લાગે છે. અરે ભાઈ મારે તો લાચા લક્ષ્મી અને સુગુણા તંત્ર નામની દીકરી તો હું કઈ રીતે વાંધો કરું ભાઈ. બાપુ તમારે સમજવામાં કોઈ ભૂલ થતી હોય એવું મને લાગે છે. આપને લાચા લક્ષ્મી સગુણા કંટન નામની દીકરી છે એ વાત તમારી સાચી છે. દીકરી છે તો પારકા ઘરની આજ છે. આજે પરણાવો તો કાલે પોતાના સાસરે ચાલી જાય. પાછળથી કોણ બાડો બુગડો લુલો લુમડો પુત્ર હોય તો એક દિવસ રાત ચલાવે બાકી આ રાતને એક દિવસની અંદર તાળા મારવા. હા ભાઈ બારી તારી વાત એ પણ બહુ જ સત્ય છે. ભલે ભાઈ આજે તારે આ માથા સુકન થતા હોય તો કાલ સવારે સવા સુકન લઈ અને તારી દીકરાની વહુનું આવું ફેરવા જાય છે અને ભાઈ સાથે સાથે રાજમાં આવીને તું નામ લઈ જાય. બહુ સારું. એને હડામાં સોનાનો સૂરજ હરડામાં હોનાનો હુરડ ડૂબ્યો રે આપણે રાણી વાતમાં જવાનું તમે કીધું ચાલો આપણે રાણી વાતમાં ચાલતા થઈ. આઈથી રાજાને વરદાન ગંગી આવ્યા રે
પ્રધાન બોલાવે માતાજી આવી રે સતી ના બોલાવ્યા સ્વામી મારા બોલાતા નથી સતી મારા આંબળો રે
આપણે કઈ રીતે વાંધ્યો અવતાર છે. અરે સતી અમે તો ના સમજા, તમે પણ ના સમજા. અરે સતી દીકરી તો ભારતા ઘરની આસ કહેવાય. એને આજે પરણાવો તો કાલ પોતાના સાસરે ચાલી જાય. પાછળથી કોઈ આપણે રાજકુંવર હોય તો આ રાજ ચલાવવું પડે. આપણે શિવના રાજને તાળા દે સતી. અરે સતી એ માટે મારે શિવના શરણે જવું છે તો મને શિવના શરણે જવાની તમે રજા આપો રાજી ખુશી. અરે હા સ્વામીનાથ, તમારે શિવના શરણે જવું તો મારી કોઈ ના નથી. દીકરી આપણા ઉંમર લાયક થઈ ચૂક્યા છે, એમના વિવાહ કરીને તેની જરૂરથી જાય. અરે પ્રધાનજી, આપણા રાજ દરબારમાંથી રાજ ગોરદેવને બોલાવો. અરે ગોર મહારાજ, તમારો તો એ જ કામ પડે છે. કોણ કે મારી દીકરી સુગુણા 16 વર્ષના થઈ રહ્યા છે. એમના શ્રીફળ લઈને તમારે દેશ પરદેશ જવાનું છે. બહુ સારું મહારાજા. હે આજે કોકણગઢ થી ગોરદેવ ચાલી કોકણગઢ થી ગોરદેવ આલિયા રે. એકી હાથમાં ચિહોરી તલવાર
બાબા સુની રે લાગે એ જીતી અમારા પિંગલ ગઢનારા પરગાનવી નાની સભા યાદ સુની રે લાગે એવા રાજા રે બોલાવે પ્રધાન આવજો રે પડિયાલને ઘણી ખમા અરે પ્રધાનજી બોલો મહારાજ આપણો પુત્ર પ્રતાપ 16-17 વર્ષનો થયો છે માટે ડેલે તપાસ કરો કાંઈ વાંધો નહીં એવા પ્રગટથી મોરદાના આવ્યા રે હાલ આયા મારા રાજ જેવું લાગે તો જરાક આગળ આલી અને પૂછું એલા ડેલીએ કોઈ છે હા પ્રધાનજી કોણ પ્રધાન છે પ્રધાન અરે પ્રધાનજી હા કયું રાજ છે અને કયા રાજા રાજ કરી રહ્યા છે પિંગલ ગઢનો રાજ છે પડિયાર રાજા રાજ છે જોહો જોહો પ્રધાનજી અરે પ્રધાનજી પિંગળગઢના રાજા પડિયારને મને મળવું છે શું કામ થોડું કામ છે હું કામ એમ અરે પ્રધાનજી તમે એને પૂછતા તો આવો પછી હું એની વાત કરું જો રજા આપે તો હું અંદર આવીશ નગર પાછો આવ્યો જાય બાપુ કોક મળવા માંગે હું ઓળખતો ન કોણ છો ભાઈ અરે પ્રધાનજી ગોળ દાદા તમને મળવા માંગે છે ગોકરણગઢથી આવ્યા છે દાદા છે દાદા આપણા દાદા છે કોના દાદા અરે ગોળ દાદા તમને મળવા માંગે છે તમારા નહીં અહીં દાદા દાદા જ કરે મહારાજા થઈ ગયા ને તારે એમ મહારાજા બાપુને ઘડી ખમ્મા હે મહારાજા આવું છું તો બહુ આગળથી કારણ કે છે કોકણગઢથી આવું છું કોકણગઢના અજમલ રાજા એમની દીકરી સગુણા છે જો એમના શ્રીફળ લઈને આવ્યો છું જો આપને પુત્ર હોય તો મને જો તો હું આગળ જાઉં નહીં તો અહીંયા શ્રીફળ આપતો જાઉં પુત્ર તો બે છે સુરેશ ને પ્રતાપ શું વાત કરો છો મહારાજા કયા કયા પ્રતાપ સુરેશ ને પ્રતાપ સુરેશ અને પ્રતાપ મહારાજા એક કામ કરો આપણે પ્રતાપને બોલાવો પ્રધાનજી બોલો મહારાજા પ્રતાપ ને બોલાવો બોલાય લો મૃત્યુ આવી ગયો પ્રધાનજી બોલો આ કોણ છે પ્રતાપ છે એક મૃત્યુ આપણે હાથ કર્યો ઈ છે મેં બીજું કોઈ ના આવ્યું ને ના રે પ્રતાપ જ છે પ્રધાનજી ઓલા ભાઈ તમને કઈક બોલાવ્યા છો તમે પ્રતાપ છો શું કામ કરો છો ગાયું સરવા જાવ છો હા હા કેટલી ભેહું છે કેટલી ગાયું છે
એ બધું તમારે શું કામ છે મુરીત તો જોઈ લો ને ભાઈ ગુરુ તો મારા બધું શું કામ કરે બધું અમે આ છીએ. હા? કન્યા દેવાની છે કાકા. અહીંયા કન્યા તમારે મુરીત ક્યારે દેવાની છે બેહવારી કોઈ દેવાની મોબાઈલ જડેલ છે એમને બેહવારી કન્યા દેવાની છે કે તો જે કોઈનો હોય તે નિશાની આપી અને લઈ જાય. કોઈનો મોબાઈલ ખોવાયેલ હોય અહીંયા મળેલ છે તો જે કોઈનો હોય તે નિશાની આપી અને લઈ જાય. જો જો આ બધું પ્રધાનજી આ તો બહુ ધોડે છે ઘોડા તો ખરા ને બેહુની વાહે રહે હે ઘોડા હારી ઘોડે બેહવારી નહીં. ધોડા છે બેહુ છે કે ગાયું છે કે બધું 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 એ પ્રધાનજી બોલો મહારાજાને જો મુરીત ધ્યાનમાં આવી ગયા છે તો હારો ધ્યાનમાં આવી ગયો શરીફળ લઈ લેવો ને શરીફળ આપી દો છે ને થોડા ઘરે જાય છે કહું છે પરસેવો છે આ મને ખબર પરસેવો છે મહારાજા તમે આપી જાય છે તમારા હસવાડાનો રિવર્સ છે સરસ હાલો હું આપી દઉં એમાં હું વાંધો લીલા નાળિયેર લીલું ગોળ દાદા લીલુલા નાળિયેર લીલું રે એ મારા અહીંયા મારા ઘનો માયા ગોળ દાદા એ અહીંયા મારા ઘનો માયા રે કાંજી શ્રી પછી કરી લીધા હે બોલો શું કામ છે કંકોત્રી લખવાની છે કંકોત્રી લખવાની તો અહીંયા એકલા મુરત જોઈએ થોડું કઈ બધું આવી જાય બધા હગાવાલા લખવું પડશે ને કા કાકુ પ્રધાનજી પહેલા તો આપણે મુહૂર્ત કાઢવું પડે પછી કંકોત્રી લખવી પડે પ્રધાનજી મુહૂર્ત પહેલા આપણે નથી કાઢવું પેલા મુરત કાઢવું તો આ પછી તો મુરત હાલો પછી કંકોત્રી લખ કંકોત્રી લખાય મહારાજા ખોટી વાત તો પછી આપજો આ તો મુરત જોઈ દો કાંઈ હાલો મોડું થાય પછી મારે પહેલા રે પણ હાલે જુગના પેલા રે પાડા રે ગોટે ફેર મેરે પેલા રે જુગના મના ફેર મેરે હે મલગન ના હોય મુરત ના હોય પેલા જુગના મના ફેર મેરે હે આ બીજા બીજા મના ગોટે ફેર મેરે હે વા બીજા રે પાને રે વિસક દે હે મલગન ના હોય મુરત ના હોય બીજા જુગના મના ફેર મેરે હે આવા બીજા રે પાને રે મુરત આવ્યા રે હે આ માતા તમને સોમાર આ માતા તમને સોમાર બીજા પાને રે મુરત આવ્યા એ પ્રધાનજી મુહૂર્ત આવ્યા સાચે અમને સોમવાર આરા મારા બહુ સારા આવ્યા મુરત બહુ સારું આવ્યું છે બાપુ વોટ દેવાનું કહો સાથે સાથે કંકોત્રી પણ લખી નાખે. સાંભળ્યું ને આપણે ત્રણની હારી રાખી ચાલો લખી મોકલો ચોટીલા દાદા મારી સામુદ માને મોતરિયા હે આવજો આવજો સાત મને સોમવાર ઘર તુમા મેલા આવો ને હે લખી મોકલો ધોળકા દાદા ગણપતિ દાદા ને મોતરિયા હે આવજો આવજો સાત મને સોમવાર ઘર તુમા મેલા આવો ને
સંદેશ બધે કંકોત્રી લખી નાખી છે કઈ બાકી નથી ગોરદેવને દક્ષિણા આપી વિદાય કરો. મહારાજા તમે આપતો કઈ નહીં આપો હા કહું હે મહારાજા ગયા મહારાજા ગયા તો તમારે કેમ કરવાનું છે મને ક્યાં સાહેબ કઈ આપ્યું એની નોકરી ને તમારા પગારમાંથી આપી દો ને પગાર જ ના આપતા હું તો એ કે હમણાં મંદી હાલે પગાર ના આપતા સવારથી ઘેરે લઈ આવતા નહીં જાનમાં આપણે સમજી લેવું માંડવે કરી આ શું છે આ માંડવાનું તો શું આ તો અમારું રજવાડું છે એવું છે માંડવે આપજો માંડવે ભેગા લગ્નનો માંડવો હોય ને ત્યાં હાલો વાંધો નહીં હાલો પણ કજીને ગોરદેવ આવ્યા રે બાપુને ઘડી ખમા અરે ગોર મારા રાજા અજમલા પણ તમને ઘણી ખમા અરે ગોર મારા શ્રીફળ શીખાયા હા મહારાજા શ્રીફળ શીખાયા અરે ગોર મારા કઈ રાજ મને કઈ પાઠ અરે મહારાજા પિંગળગઢનું રાજ છે અને બડિયા રાજા રાજ કરી રહ્યા છે એમના પુત્ર શ્રીફળ શીખાયા છે અરે ગોર મારા બહુ સારું અરે ગોર મહારાજ સાતો સાથ આપણે મુહૂર્ત પણ જોઈ આવીએ અરે મહારાજા મુહૂર્ત નું જોડ આવ્યો છો મુહૂર્ત એવા રૂડા આવ્યા સાથે અમને સોમવાર મુહૂર્ત આવ્યા અરે ગોર મહારાજ મુહૂર્ત પણ સારા આવ્યો છે ચાલો આપણે સાથે મળીને કંકોત્રી લખી ચાલો કંકોત્રી લખી જાન આવવાનો સમય થઈ ગયો છે માટે આપણે ઉતારાની તૈયારી રાખીએ
જાન આવી ગઈ છે કન્યાની માવરાજના વખાવા આવી કહાં એવો તો હરખે વટાવાને જામ મારો એવો થાળો પડ્યો રે સાચા મોતીનો રે
हो राम आएगी आएगी राम आएगी राम आएंगे आएंगे राम आएंगे हो राम आएगी तो यहाँ सगा होगी ओ राम आएंगे तो अंगना सजाऊंगा वो दीप जला के दिवाली भी मनाऊंगी वो दीप जला के दिवाली में मनाऊंगा वो मेरी झोपड़ी की बात आज भूल जाएगी राम आएगी वो मेरी झोपड़ी के सारे बात भूल जाएंगे राम आएंगे प्रभु सुधा सारा पाया पीला बिहारी सिया राम जय जय राम 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 ये हालो जो आ जाइए અત્યારે ભાઈ વગરની બેન ભણે સુગુણાબેનના ચાર મંગળ વરાય છે મારા બાપલા સુગુણાબેનનું એક કે મંગળ ખાલી ન લાવજો ખાસ ધ્યાન રાખજો સુગુણાબેનનું પહેલું મંગળ શરૂ થાય છે સગુણાબેનના લગ્ન થઈ રહ્યા છે તો અજમલ રાજાએ પહેલા મંગળનું દાન એમ કહેવાય ભૂમિનું દાન કર્યું હતું. આપણા નસીબ એવા ક્યારે કે આપણે ભૂમિનું દાન કરી શકીએ પણ કર્મ વગરના કર્મી કોની જાનમાં જાશું. જો નસીબમાં રાંધેલી છે રાબડી તો ખીર ક્યાંથી ખાઈશું. એટલે ભગવાને જે કાંઈ ધંધાની માલપા બરકત આપી હોય એમાંથી થોડુંક ધર્મના કાર્યમાં વાપરતા રહેજો. આ એક ભાઈ વગરની બેન પરણી રહી છે. જોકે અજમલ રાજાએ તો દીકરી સગુણાને ઘણું બધું આપ્યું છે, એને દેવામાં કાંઈ બાકી નથી રાખ્યું. પણ આ તો તમારો ભાવ છે, તમારા ગામની શોભા છે. આ જે કાંઈ બધા પૈસા આવે આ ગામની અંદર એમ કહેવાય રામદેવપીર યુવક મિત્ર મંડળ, આ બધા પૈસા રામદેવપીર મહારાજના મંડળમાં વપરાવાના છે. મારા વાલા ભાદરવા સુદ એમ કહેવાય 10, 11 ને 12 ને આ નોઈમ જામદેવજી મહારાજનો ઉત્સવ આવે, આ બધો રૂપિયો એના માલપા વપરાવાનો છે. એટલે દેવામાં કોઈ બાકી રહેશો નહીં મારા વાલા, બધા દાન કરતા રહેજો. સગુણાબેનનું પહેલું મંગળિયું વર્તાઈ રહ્યું છે. બેટા મંગળ વરસાવો
યાર રાજાના કુમાર સખીઓ મળીને સાંભળ્યો વરવા જાય. હલો સગુણા બેનનું પહેલું મંગળ પૂરું થઈ ગયું મારા બાપલા ખાસ ધ્યાન રાખજો એકે મંગળ ખાલી ન રહે. એકે મંગળ ખાલી ન રહેવા દેશો મારા વાલા. સગુણા બેનના પહેલા મંગળિયામાં 20 રૂપિયા ગણવામાં આવે છે. જય હો. બોલો રામા પીર. સગુણા બેનના પહેલા મંગળિયા અંદર હાજીભાઈ નામ તરીકે સગુણા બેનના આજગણામાં 51 રૂપિયા આવે છે. બોલો રામા પીર. 100 રૂપિયા પેલા મંગળનું દાન આવે છે. બોલો રામા પીરની જય, બીજા 51 રૂપિયા નામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય, સગુણા બેનના આજગણામાં બીજા 51 રૂપિયા નામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. એક સોંડાઈ મંડળ તેમના તરફથી પેલા મંગળનું દાન 101 રૂપિયા આવે છે. બોલ રામા પીરની જય. સુરજભાઈ દરજી સગુણા બેનના ભેટમાં એક સાડી અને આકાર આપે છે. બોલો રામા પીરની જય. સોંડાઈમાં મિત્ર મંડળ ભંડારિયા જય હો. ઈ પણ સગુણા બેનના હાથગણામાં પહેલા મંગળિયામાં 101 રૂપિયા આપે છે. બોલો રામા પીરની જય. જય હો. દાન દેવામાં કોઈ બાકી રહેશો નહીં મારા વાલા. એકે મંગળ ખાલી રહેવા દેશો નહીં. 20 રૂપિયા હાથગણામાં આવે છે. બોલો રામા પીરની જય, એક બીજા 50 રૂપિયા હાથગણામાં આવે છે. બોલો રામા પીરની જય. સગડા બેના પેલા મંગળમાં એક બીજા 51 રૂપિયા રામ ભરોસે આવે છે અને બીજા 101 રૂપિયા આપી અને માં મેલડીને યાદ કરવાની છે. લાકડિયાવાળી મેલડીમાં. અને બીજા એક 101 રૂપિયા આપી અને ઠાકર ધણીને યાદ કરવાના છે. જય હો. એક 50 રૂપિયા રામ ભરોસે આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો રામા પીરની જય. પણ કાળિયા વાળી માં મેરડીને યાદ કરવાની છે. પણ માં મેરડીને યાદ કરવાના, માં ઠાકર ભગવાનને યાદ કરવાના છે. પણ એ પહેલા આપણે આખા રમતા રમતા સગુણા બેનના લગ્ન સુધી પહોંચી ગયા. એક મંગળ પણ વર્તાય ગયું. પણ હજી સુધી કે કળિયુગનું જાગતું પીરાણું, કળિયુગનું જાગતું પીરાણું કે ને તો 112 નો ધણી રામા પીર, બીજી છે માં મેલડી અને ત્રીજા છે હનુમાન દાદા. તો એની જય બોલાવવાની છે. જય બોલાવે તો પોતાના બે હાથ સકરી નાખવા પડે. કારણ કે આ ગામ સમસ્ત છે. જેમ મંદિરમાં આપણે બે હાથ જોડીને ઉભા રહીએ છીએ. દેવીથી કોઈ મોટું નથી, કુલદેવીથી કોઈ મોટું નથી, માં મેરડીથી મોટું નથી, ઠાકરથી મોટું નથી કોઈ. પોતાની કુલદેવીથી કોઈ મોટું નથી. બે હાથ સકરી નાખો બધા. કારણ કે ગામ સમાજ જય બોલવું હોય તો બે હાથ સકરીને જય બોલવી પડે. બોલે રામા પીરની જય, બોલે મા મેરડીની જય. બોલે હનુમાનજી મહારાજની જય. હોયદરથી પધારેલ મહેમાને હોયદર રામાપીર મિત્ર મંડળ એના તરફથી સગુણાબેનના પહેલા મંગળમાં એ 501 રૂપિયા આવે છે. ધન્યવાદ. કારણ કે 100 રૂપિયા 51 રૂપિયા ફીણ આવી જાય છે. મનસુખભાઈ પોપટભાઈ ગામ તળાજા એમના તરફથી સગડાબેનના આણામાં સાડી ભેટ આવે છે. ખૂબ ધન્યવાદ. એમની માનતા પણ પૂરી થાય. બોલો રામા પીરની જય. એક સુખુબા તરફથી 100 રૂપિયા બેન સગડા રાજગણામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો રામા પીરની જય. અને એવીમાં મેરડીને યાદ કરતા હું ત્યારે
तो मेली मेली तने हो कहे पण मेली मेली नहीं तलबा पण जीना ये जेना कुलु मामा मेलड़ी पूजाया छे जीरे 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 अरे नो बेड़ो થઈ ગયો ના હે આ કળિયુગનો જાગૃત પીરાનો એટલે માં મેલડી હે જ્યારે આપણી વાહે કોઈ મેલી વિદ્યા થઈ હોય કોઈ મેલું કર્યું હોય કોઈ હે ત્યારે તમારી મડની દેવીને જ્યારે તમે દાણા જોડાવો ને કોઈ પણ ની કુલદેવી હોય પણ કુલદેવી હંમેશા ચોખ્ખી હોય હે ત્યારે તમારો ભો હું કે છે કે જ્યાં મેલડી પાસે કારણ કે મેલી મેલાને ખાય હે મેલી મેલા ભોગવે મેલી મેલાને ખાય સાચી વાત છે હે અને ત્યારે મેલડીમાં પાસે જવું પડે અને ઈ નિરાકરણમાં મેલડીનો ભોગ તમને કરી આપે અને એવી મેલડીને યાદ કરતા હોય ત્યારે એ મેલડી રમે મારી મેલડી રમે આજલે લોડા માંડવી મેલડી રમે હોય માં મેલડી રે રે એના દુઃખ દાડી દરજા એ રમવા જો માને રમવા જો એ રમવા જો માને રમવા જો મારી મેલડી માને રમવા જો ભવાની રમતી આવે માણી રમતી આવે આ કાળિયા કુવાથી રમતી આવે કે મેલડી આહા કે મેલડી ઓહો કે મેલડી માંડવી રમવા બધી બડા જગમગ જગમગ થાય માંડવી રમવા આવતી બડા જગમગ જગમગ થાય મેલડી માંડવી રમવા આવતી બડા જગમગ જગમગ થાય મેલડી માંડવી રમવા આવતી
દીવડા જગમગ જગમગ થાય ઈ હોનલાલ ડાકલો ને રૂપલાલ ગીડ્યો ઈ ઘૂંટ્યા સવારથી આવતું મેલડી કે મેલડી આ કે મેલડી ઓ કે મેલડી માંડવી રમવા જગમગ જગમગ થાય માંડવડી રમવા આયો દીવડા જગમગ જગમગ થાય ₹51 રામ બોલો જાવ છે ખૂબ ધન્યવાદ બોલો મારુતિ પાન સેન્ટર હાલો મારા બાપલા સગુણાબેન બીજું મંગળ શરૂ કરું છે ખાસ ધ્યાન રાખજો એક મારુતિ પાન સેન્ટર મુનાભાઈ મહારાજ તેમના તરફથી 101 રૂપિયો પેલા મંગળનું દાન આવે છે એક બીજા 101 રૂપિયો પેલા મંગળનું દાન આવે છે એક રામ ભરોસે 101 રૂપિયો પેલા મંગળનું દાન આવે છે લે સગુણાબેન નું બીજું મંગળ વર્તાવા જવું છે બીજા મંગળની અંદર અજમલ રાજાએ ગાયોના દાન કર્યા હતા પણ આપણે ગાયોના દાન નહીં કરી શકી એટલે ભગવાને જે કઈ આપ્યું હોય તો સગુણાબેનના એમ કહેવાય મંગળિયાની માલિપા દાન કરતા રહેજો અને ખ્યાનની મોજ મારતા રહેજો એવા સ્વર્ગવાસી પારસભાઈ કંચનભાઈ એના તરફથી 101 રૂપિયા આવે છે જય હો એક અમારે 251 રૂપિયા મેરડીમાં મિત્ર મંડળ બીજા મંગળનું દાન આપે છે ગાયના દાન દીવાના દાન રે પતિયાર રાજાના કુમારો આવી રે બીજા મંગળ રાતાય સગુણાબેનના બીજા મંગળ પૂરા થઈ જશે એક કે મંગળ ખાલી ન જવું જોઈએ મહારાજ સોનાઈભાઈ મિત્ર મંડળ સગુણાબેનના બીજા મંગળમાં 101 રૂપિયા આપે છે બોલો રામા પીરની જય ચોંડાઈમાં મિત્ર મંડળ એમના તરફથી 100 રૂપિયા આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ જય હો બોલો રામા પીરને જય સગુણાબેનના આડામાં એક સાડી ભેટ આવશે બોલો રામા પીરની જય એક બીજા 100 રૂપિયા સોંડાઈમાં મિત્ર મંડળ બેન છોકરાને આણાની અંદર ભેટમાં આપે છે ખૂબ ખૂબ ધન્યવાદ બોલો રામા પીરની જય અજયભાઈ બટુકભાઈ વાહડેચા એના તરફથી બેન છોકરાને એક સાડી કટલેરી ભેટમાં આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ બોલો રામા પીરની જય એવા નજાલાખાના ઠાકર ઠાકરને યાદ કરવાના છે
જહો જહો ત્રીજી વાર સોંડાઈમાં મિત્ર મંડળ ત્રીજી વાર બેન છોકરાને હાથગણાની અંદર 100 રૂપિયા આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો રામા પીરની જય. એવા ઠાકરને યાદ કરતા હોય ત્યારે એ ઠાકર આયા અમારા નેહડી, ઠાકર આયા અમારા નેહડી. જહો જહો એ ઠાકર આયા અમારા નેહડી, ઠાકર આયા અમારા નેહડી. ડાકોર ના ઠાકોર તારા ગંગ દરમાં જા બોલ 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 બોલ. જય રણછોડ આંગણ છોડ તારો શેરીએ શેરીએ શોર. દુનિયાનો દાતાર બનીને પ્રેમ થયો તુજકો. ડાકોર ના ઠાકોર તારા ગંગ દરમાં જા બોલ 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 બોલ. ઈ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકા ઠાકરની વાત જ ન થાય. એવો ખોટો દુનિયાની નોખો કહેવાય, મારા દ્વારકાના નાથની વાત જ નો થાય. ઈ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકા ઠાકરની વાત જ ન એ થાય. મારા દ્વારકાના ઠાકરની વાત જ નો થાય. ઈ મીઠુડી ધરતીના મીઠા સીમા, ઈ મીઠુડી ધરતીના મીઠા સીમાન મેં તો દ્વારકા ફળિયામાં દીઠા ભગવાન. અલ્યા આમ ગોતો તીમ ગોતો, ગોતો તમારું નામ રે ઠાકર, ગોતો તમારું નામ. આમ ગોતો તેમ ગોતો ગોતો તમારું નામ રે ઠાકર, ગોતો તમારું નામ. पल सूरज होगी ना होगी रे पल चंद्र ढळेगी ना ढळेगी તમે દર્શન દેજો રે. દર્શન દેજો રે ઠાકર ધણી, દર્શન દેજો રે. દર્શન દેજો રે ઠાકર ધણી, દર્શન દેજો રે. દર્શન દેજો રે ઠાકર ધણી, દર્શન દેજો રે. હાલો ત્રીજો મંગળ શરૂ થાય છે, ખાસ ધ્યાન રાખજો. હાલો. અત્યારે આપ જે લાઈવ જોઈ રહ્યા છો એવા અમારા રાજ એસડી 555 જહો જહો રાજ સ્ટુડિયો 555 એમના તરફથી પણ જગુણાબેનને સ્વર્ગવાસી પારસભાઈ ઘનશ્યામભાઈ વાડેજા એના તરફથી પણ 101 રૂપિયા સગુણાબેનના બીજા મંગળમાં આવે છે. જહો જહો સુગુણાબેનનું ત્રીજું મંગળિયું વર્તાઈ રહ્યું છે. ત્રીજા મંગળની અંદર અજમલ રાજાએ હોના રૂપાના દાન કર્યા હતા. આપણે કાળા માથાના માનવી હોના રૂપાના દાન ન કરી શકી, પણ જે કાંઈ ભગવાને આપ્યો હોય એ ધર્મના કાર્યમાં વાપરતા રહેજો અને આખ્યાનની મોજ માણતા રહેજો. સગુણાબેનનું ત્રીજું મંગળિયું વર્તાઈ રહ્યું છે. તમને
હાલ હાલ અત્યારે આપ જે અખ્યાન લાઈવ જોઈ રહ્યા છે એવા રાજ સ્ટુડિયો રાજ એસડી 555 ચેનલનું નામ છે લાઈવ એમના તરફથી 100 રૂપિયા બેન છોકરાના હાથ ગણાની અંદર ભેટમાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બલરામા પીરની જય. બીજા 200 ગ્રામ ભરોસા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બલરામા પીરની જય. બીજા 50 રૂપિયા રામરો છે. બલરામા પીરની જય. સોનાઈભાઈ મિત્ર મંડળ તરફથી ત્રીજા મંગળીમાં સગુણાબેન હાથ ગણામાં 101 રૂપિયા આવે છે. બોલો રામા પીરની જય. એવા સ્વર્ગવાસી પારસભાઈ ઘનશ્યામભાઈ તરફથી ત્રીજી વખત ત્રીજા મંગળમાં પણ 101 રૂપિયા આવે છે. સ્વર્ગવાસી પારસભાઈ આ ત્રીજો બોલ છે. બે કડીમાં પારસભાઈ સ્વર્ગવાસીને યાદ કરી લે. મેડીમાં મિત્ર મંડળ એમના તરફથી 251 રૂપિયા છોકરાબેન હાથ ગણાની અંદર ભેટ આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. રામાપીર બાબા ઘણું આપે એમને. બોલો રામાપીરની જય. પાંચમી વખત સોંડાઈમાં મિત્ર મંડળ પાંચમી વખત છે સોંડાઈમાં મિત્ર મંડળ એમના તરફથી 100 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. રામાપીર બાબા ઘણું આપે ને. બોલો રામાપીરની જય. ये वहाडे साकुड़ना रे ये वीरा रे परस बाई ये देहनी लीदी तमे वाटड़ी रे वीरा ये देहनी लीदी तमे वाटड़ी रे लागे मेरी रामोल तुम्हारा सुना लागे मेरी नामोल रे हीरा तुम्हारा माट जोड़े से हीरा मारा बंधु विना नो कोन देसे साथ मारा भाई विना कोन देसे साथ रे वाहड़े सामुंड ना मारा वीरा रे पारस भाई वी देहनी लीदी तमे वाटड़ी रे वीरा वी देहनी लीदी तमे वाटड़ी रे હાલ સગુણાબેન હાથ ગણામાં ધાવડીમાં મિત્ર મંડળ ભંડારીયા તરફથી 201 રૂપિયા સગુણાબેન હાથ ગણામાં આવે છે. બોલો રામા પીરની જય. સોનાઈ માતાજી મિત્ર મંડળ ભંડારીયા ઈ પણ સગુણાબેન હાથ ગણામાં ત્રીજા મંગળમાં 101 રૂપિયા આવે છે. બોલો રામા પીરની જય. એવા મન રાતી મન રાતે વનમાં મી
એક દીવાની દીવે કે સોનમાય કરતી મારા કામ રુદિયા મારા કુમાડી જપો તાર મારા રુદિયા મારા કુસુમભાઈ જપો તારા દિવસ લાગ ગોયલા રાતની માથે પડી દિવસ લાગે દોયલા રાતની માથે પડ્યા મનડો જતા કરી મનડે દોડી આવતો મારી સુતી હોય તો જા બોલાવી નાના નાના દિવાળી દીવે મારી કરતી મારા રુદિયા મારા મારી જપો અને સાથે સાથે માં મેડી માને પણ યાદ કરવાની છે માં મેડીને યાદ કરતો ત્યારે અજયભાઈ બટુકભાઈ વાહે છે એ પણ સગુણાબેન આજગણામાં 101 બાપા છે બોલો રામા મેળીમાં મિત્ર મંડળ સગુણાબેન આજગણામાં 101 બાપા છે બોલો રામા પીરની જય હલો હલો સગુણાબેન છેલ્લું મંગળ છે શરૂ થાય છે ખાસ ધ્યાન રાખજો ખાલી ન જવું એવા સ્વર્ગવાસી પારસભાઈ કંચનભાઈ એના તરફથી ચોથી વખત સગુણાબેનના મંગળમાં 101 રૂપિયા આવે છે હાલ એવા હરિભાઈ લાખાભાઈ એમના તરફથી સરવાસ હરિભાઈ લાખાભાઈ એમના તરફથી 100 રૂપિયા બેન સુગુણાના હાથ ગણવામાં આવશે. ખૂબ ખૂબ ધન્યવાદ. ગણો આપે રામાપીર બાપા બોલો રામાપીરની જય. એક સરગવાસી ચના લાખા એમના તરફથી પણ 100 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો રામાપીરની જય. સુગુણાબેનનું ચોથું મંગળ એક જાહેર સૂચના છે કે અહીંયા આખ્યાન જોવા પધારેલા બધાને નમ્ર વિનંતી છે. એવા રોહી ડિજિટલ સ્ટુડિયો જે આપ લાઈવ જોઈ રહ્યા છો, રોહી ડિજિટલ સ્ટુડિયો એમના તરફથી પણ 100 રૂપિયા આવશે. ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો રામાપીરની જય. એવું સરસ મજાનું અલગધણી સાઉન્ડ ગામ કણકોટ જે અમારો અવાજ તમારા સુધી પહોંચાડે છે એવું આજુબાજુમાં ગુંજતું નામ એટલે કે અલગધણી સાઉન્ડ એના તરફથી સગુણાબેનના મંગળમાં 101 રૂપિયા આવે છે. બોલો રામાપીરની જય.
બધાને જાહેર સૂચના છે કે રામદેવજી મહારાજનું આખ્યાન જોવા પધારેલા બધાને નમ્ર વિનંતી છે કે અહીંયા રામદેવજી મહારાજની ડેગ મંડાઈ રહી છે, તો ડેગની પ્રસાદ લીધા સિવાય કોઈ જાવું નહીં એવી નમ્ર વિનંતી છે. અને અહીંયા નાસ્તાનું પણ આયોજન રાખેલું છે, તો નાસ્તો કર્યા વગર કોઈ જાશો નહીં એવી નમ્ર વિનંતી છે. રામદેવપીર બાપાના જન્મને આરતીનો ઓલ શરૂ થઈ ગયો છે. 201 રૂપિયા રામ ભરોસે છે. જે ભાઈને રામાપીર બાપાને આરતીનો લાભ લેવો હોય તો મારા વાલા ફટાફટ બોલ જરૂર રાખજો. 201 રૂપિયા રામ ભરોસે છે. 501 રૂપિયો મેડીમાં મિત્ર મંડળ રામદેવપીર બાપાના જન્મની આરતીમાં રાજ્યશ્રી 555 લાઈવ એમના તરફથી 1001 રૂપિયો રામાપીર બાપાના જન્મની આરતીનો બોલ છે. 1101 રૂપિયો મેડીમાં મિત્ર મંડળ એમના તરફથી રામાપીર બાપાના જન્મની આરતીનો બોલ. એવા અશોકભાઈ સોની એના તરફથી સગુણાબેનના મંગળમાં એ 501 રૂપિયા આવે છે. જય હો. બાર બીજનો ધણી ઘણું બધું 1201 રૂપિયો 1201 રૂપિયો રાજ્યશ્રી 555 લાઈવ એમના તરફથી રામાપીર બાપાના જન્મની આરતીનો બોલ છે. મારા વાલા 1501 મિત્ર મંડળ મેડીમાં મિત્ર મંડળ એવા સોંડાઈમાં મિત્ર મંડળ રામાપીર બાપાના જન્મની આરતીનો બોલ છે. 2001 રૂપિયા એકવાર. એવા શક્તિભાઈ ડોળસિયા મહાદેવ એના તરફથી 501 રૂપિયા આવે છે. જય હો. ₹2500 સોંડાઈમાં મિત્ર મંડળ રામાપીર બાપાના જન્મની આરતીનો બોલ. બોલો. 3001 રૂપિયો મેડીમાં મિત્ર મંડળ રામાપીર બાપાના જન્મની આરતીનો બોલ છે. મારા વાલા જે કોઈને લાભ લેવો તો ફટાફટ બોલ કરજો. ઘણો આપે મારો 12 બીજનો ધણને મેડીમાં. જય હો, જય હો, જય હો. 501 રૂપિયો ભંડારિયા વાળી ધાવડી તરફથી આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. મલારિયા ધાવડીમાં મિત્ર મંડળ બોલો બોલો. મલારિયા વાળી ધાવડી તરફથી 501 રૂપિયો આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. માતા ધાવડી ઘણું આપે, રામાપીર બાપા પણ ઘણું આપે. જય હો, જય હો, જય હો. હલો મારા બાપા સગુને મેનું છેલ્લું મંગળ આવે શરૂ કરું છું. સગુણાબેનનું ચોથું મંગળિયું વર્તાઈ રહ્યું છે, તો આ છેલ્લું મંગળ છે. મારા વાલા દાન દેવામાં કોઈ બાકી ન રહેશો, બધા દાન કરજો વાલા. હાલો એવા રાજ્યશ્રી 555 લાઈવ આપ જે લાઈવ જોઈ રહ્યા છો એમના તરફથી 4001 રૂપિયો રામાપીર બાપાની આરતીમાં. ખૂબ ખૂબ ધન્યવાદ. રામાપીર બાપા ઘણું આપે.
સોંડાઈવા મિત્ર મંડળ તરફથી સગુણાબેનના ચોથા મંડળમાં 101 પાઠ કરવામાં આવે છે. બોલો રામા. હાથમી વખત આપ્યા હો ભાઈ સોંડાઈમાં મિત્ર મંડળના તાળીઓથી બતાવો બાપા. 101 રૂપિયા આપી હા અને સોંડાઈ માને યાદ કરવાના છે અને બીજા એક 101 રૂપિયા આપી અને ધાવડી માને યાદ કરવાના છે. ભલો અને એવી માં ધાવડી માને યાદ કરતા હોય ત્યારે હોય મેળો કે હોય માનો તરવેણો હોય મેળો કે હોય માનો તરવેણો મારી તામડી માનો તરવેણો હોય મેળો કે હોય ભલે તરવેણો હોય મેળો કે હોય ભલે તરવેણો રે મારી તામડી માનો હોય મેળો દુનિયા મારી કોઈ ભગી નથી માં જય ધાવડી માં અમારી દુબળી દશા હતી કોઈ ન હતું ત્યારે મારા ધાવડીમાં હતા બીજા 101 રૂપિયા આપી અને સોંડાઈ માને યાદ કરવાના છે. નવરાત્ર રમવા આવે મારી સોંડાઈ માને અને એમાં યાદ કરવાના હોય ત્યારે. સોંડાઈ આવી 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 નવરાત રમવા કેવા બેસી માં કેવા બેસી મોનબાઈ આવે નવરાત રમવા કેવા કેવા બેસે માં કેવા કેવા બેસે એની જણ ઝાલર ઝળકે માં એની કાબી માં કાબી ઝાલર ઝળકે કણણ ખાબી માં કણણ ખાબી એની હાથે મના જણા જડોબી એની હાથે મના જણા જડોબી લટો મોગણી નાબી માં લટો મોગણી નાબી પણ તું સવની દેખે પણ તું સવની દેખે માતા પણ તુજને કોઈ ન ભેણે સોંડાઈ આવી નવરાત રમવા કેવા કેવા બેસી માં કેવા કેવા બેસી એક ઉત્સવને દેખે માતાજી એક ઉત્સવને દેખે માતા પણ તુજને કોઈ ન દેખે હોનબાઈ આવે નવરાત રમવા કેવા કેવા વેશે માં કેવા કેવા વેશે મારી માતાના માતાના મારી માતાના પગલા જા થાય ત્યાં ત્યાં હવન હારું મારી થાય માતાના પગલા જા જા થાય ત્યાં ત્યાં હવન હારું
મટડી દીવા થાય જીવનમાં અજવાળા થાય માના મઢડે દીવડા થાય જીવનમાં અજવાળા રામદેવીર બાબાના જન્મની આરતીનો બોલ છે મેડીમાં મિત્ર મંડળ 4101 રૂપિયા એક વાર. ખૂબ ખૂબ ધન્યવાદ. હાલો મારા બાપલા, જે કોઈને આરતીનો લાભ લેવો હોય ફટાફટ બોલ કરતા રહીજો અને દેગની પ્રસાદી લીધા સિવાય કોઈ જાતા નહીં. હાલો. અરે બેટા સગુણા, તારા માતા પિતાને મળી અને રાજી કુરીજી ડાય થઈને પછી રથમાં સીધાઓ. હાલો હવે ઉતાવળા બહુ થયા. બહુ ઉતાવળા. હાલો 8મી 9મી વખત છે લગભગ સોંડામાં મિત્ર મંડળ 8મી 9મી વખત છે 101 રૂપિયા સગુણાબેન હાથ ગણવામાં આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને સોંડામાં મિત્ર મંડળ તરફથી આરતીનો બોલ છે 4500 રૂપિયા. ખૂબ ખૂબ ધન્યવાદ. 10મી વખત સોંડામાં મિત્ર મંડળ 10મી વખત છે મારા વાલા. તાળીઓથી વધાવેલા તાળીઓ પાડો. સોંડામાં મિત્ર મંડળની તાળીઓ પાડો. 11મી વખત સોંડામાં મિત્ર મંડળ એમના તરફથી 11મી વખત 101 રૂપિયા સગુણાબેન હાથ ગણવામાં. ખૂબ ખૂબ ધન્યવાદ. બધા ભાઈઓ બહેનો કોઈ બાકી ન રહેતા, બધા હાથ ઊંચા કરો. સોંડામાં જય બોલવાનું છે જોરદાર. પછી આ મેડીમાં વાળા બોલાવશે બોલાવશે ને. બોલો સોંડાઈ માતા કી જય, બોલ શ્રી મેલડી માતા કી જય. 4700 ખાલી 4701 રૂપિયા એકવાર મેડીમાં મિત્ર મંડળ તરફથી. હાલો મારા વાલા. સોંડાઈમાં મિત્ર મંડળ એમના તરફથી 5100 રૂપિયા એકવાર. ખૂબ ખૂબ ધન્યવાદ. હજુ એકવાર જય બોલવાનું છે મેડી માના નામની. બધા હાથ ઊંચા કરી નાખો ફટાફટ. હાલો. અને આપણા બહુશરમાની જય બોલવાનું છે. બધા માતાજી બહુશરજી માના માનતા હોય, મેડી માના માનતા હોય, બધા હાથ ઊંચા કરી નાખજો. બાકી ન રહેતા ખરેખર માતાજી માનતા હોય બધા. બોલ શ્રી બહુશર માતા કી જય, બોલ શ્રી મેલડી માતા કી જય, બોલ શ્રી રામા પીરની જય, બોલ હનુમાનજી મહારાજ કી. બારમી 13મી વખત સોંડામાં મિત્ર મંડળ તરફથી 12મી વખત સગુણાબેનના હાથ ગણું કરાવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને 5100 રૂપિયા આરતીનો બોલ છે સોંડામાં મિત્ર મંડળ. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓ પાડો, તાળીઓ પાડો. ભલો માં સોનભાઈ ને ભલો. અરે રાજા અજમલ, તમારા કેટલા પુત્ર અને કેટલી પુત્રી મને જે હોય તે સત્ય કહો. અરે રાજા પડિયાર, મારે પુત્ર એક નથી, મારે લાચા લક્ષ્મી અને સુગુણા ત્રણ દીકરી છે. અરે રાજા પડિયાર, મારી સુગુણાનું તમે ધ્યાન રાખજો. અરે રાજા અજમલ, જો કહ્યું તમારે એક પણ પુત્ર છે જ નહીં. અરે રાજા અજમલ, આ વાતની મને પહેલેથી જાણ હોત તો મારા પુત્રનું સગપણ કદાપી ન કરે. અરે રાજા અજમલ, હું કહું ને તમે સાંભળો. અજમલ, હું કહું ને તમે સાંભળો. અજમલ, હું કહું ને તમે સાંભળો. યાદ કહું ને અજમલ સાંભળો રે. યાર કહું ને અજમલ સાંભળો રે. આચારે
રાખડીનો બાંધના સાને લખમીને સપના નીકળે સવારે લાખના રે રાજાલાલ પગનિયા હાથે તારે પારણીએ ઝુલના સવારે લાખના રે રાજાલાલ પગનિયા હાથે નથી તારે પારણીએ પોતના સવારે લાખના રાજન પારણા રે ચોંડાઈમાં મિત્ર મંડળ 51 રૂપિયાનો બોલ છે વાલા જે કોઈ ભાઈને આરતીનો બોલ કરવો હોય તો ફટાફટ બોલ કરજો બહેનોને પણ બોલાયો આરતીનો બોલ બોલાય જે કાંઈ પૈસો આવે આપણે ભંડારીયા ગામની અંદર રામાપેટ બાપાનું મંદિર છે મંદિરે જે કાંઈ આપણે કામ કરીશું બધું મંદિરમાં જ કામ કરવાનું છે બધા પૈસા આપણે મંદિરે જ વાપરવાના છે મંદિરની શોભા વધારવાની છે તો મારા વાલા ધર્મની ગાડીને થોડો ધક્કો મારતા રહીજો